ગાંધીનગરના બહિયલમાં મેગા ડિમોલિશન। નવરાત્રીમાં હિંસા ફેલાવનારાઓનું દબાણ દૂર કરવામાં આવ્યું। KGN શોપિંગ સેન્ટરની 10 કરતાં વધુ દુકાનો તોડી પાડવામાં આવી। અત્યારે કમર્શિયલ દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે। દિવાળી બાદ અસામાજિક તત્વોના ગેરકાયદે ઘર તોડી પાડવામાં આવશે। હાલ ફેઝ 1 માં કામકાજ ચાલી રહ્યું છે। 55 જેટલા અસામાજિક તત્વોની દુકાન અને ઘર પર દાદાનું બુલડોઝર સ્ટ્રાઇક કરી રહ્યું છે। 186 ગેરકાયદે બાંધકામ પર દાદાનું બુલડોઝર ફરી વળશે। દહેગામના બહિયલમાં તંત્ર એક્શન મોડમાં છે। લોખંડી પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે। પોલીસે જે તે સમયે 200 લોકો સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો હતો। 80 અસામાજિક તત્વો સામે ગુનો દાખલ કરી 60 જેટલા લોકોની ધરપકડ કરાઈ। આજ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા મલ્હાર વોરા આપણી સાથે બહિયલથી લાઈવ જોડાયા છે। મલ્હાર, સવારથી જ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે। અત્યારે કામગીરી ક્યાં પહોંચી? અત્યારે દુકાનો પર બુલડોઝર ફરી વળ્યું છે। હવે દિવાળી બાદ જે ગેરકાયદેસર ઘરો છે એની પર પણ સ્ટ્રાઇક કરવામાં આવશે। શું જાણકારી? ચોક્કસથી નવરાત્રી દરમિયાન દહેગામ તાલુકાના બહિયલ ગામની અંદર જે રીતે અસામાજિક તત્વો જે છે તે પંડાલ ઉપર એટલે કે નવરાત્રિના જ્યાં ગરબા રમાતા તે પંડાલ ઉપર જે છે તે પથ્થરમારો કરીને શાંતિ દોડવાનો પ્રયાસ જે છે તે કરવામાં આવ્યો હતો। જોકે પોલીસે જે છે તે એક્શનમાં આવીને લગભગ 200 લોકો સામે જે છે તે રાયોટિંગનો ગુનો અને એમાંથી લગભગ 80 જેટલા સામે જે છે તે ગુનો દાખલ કરીને ધરપકડ શરૂ કરી હતી, જેમાંથી 60 જેટલા આરોપીઓની જે છે તે ગાંધીનગર પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી હતી। જેમાંથી 50 લોકોનું જે છે તે ઓળખ કરીને તે લોકોના ગેરકાયદેસર દુકાનો એટલે કે કોમર્શિયલ જે હતા તેને જે છે તોડી પાડવામાં આવે છે। અત્યારે આપ આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો KGN જે શોપિંગ સેન્ટર હતું બહિયલ ગામના મુખ્ય પ્રવેશ દ્વાર આગળ, તેમાં લગભગ અંદાજિત 10થી વધુ દુકાનો એટલે કે 15 જેવી દુકાનો હશે। આ તમામ દુકાનો જે છે તે તોડી દેવામાં આવી છે, કારણ કે ગેરકાયદેસર રીતે આ લોકોએ બાંધકામ કર્યું હતું। સરકાર પણ કહી રહી છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। જો કાયદાનો ભંગ કરશે તો ચોક્કસથી દાદાનું બુલડોઝર છે તેમના ઘર કે તેમની દુકાનો ઉપર જે છે તે સીધી રીતે ચાલશે। સવારે 6 વાગ્યાથી જ જે છે તે બહિયલ ગામમાં જે છે તે ડિમોલેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। અંદાજિત 180 જેટલા કોમર્શિયલ જે દુકાનો જે છે શોપિંગ સેન્ટરો જે છે તેના પર અત્યારે આ દાદાનું બુલડોઝર જે છે તે ચાલી રહ્યું છે। પરંતુ વાત પણ સામે એવી આવી રહી છે કે દિવાળીનો તહેવાર છે એટલે કે દાદાએ ક્યાંક અસામાજિક તત્વો પર મીઠી થોડીક નજર રાખી હોય, કારણ કે દિવાળી બાદ આ અસામાજિક તત્વોના પણ ઘરો જે ગેરકાયદેસર છે તેને પણ તોડી પાડવામાં આવશે। એટલે કે અત્યારે પ્રથમ ફેઝનું કામગીરી જે છે તે કરવામાં આવી છે। આ પ્રથમ ફેઝની કામગીરી પૂર્ણ થયા બાદ દિવાળી પછી અસામાજિક તત્વો જે હતા જેઓએ પંડાલમાં પથ્થરમારો કર્યો હતો, જેમની ઓળખ પણ થઈ છે, અત્યારે કારાવાસ ભોગવી રહ્યા છે તેવા અસામાજિક તત્વો જે છે તેમના મકાનનો પણ વારો આવશે, એટલે કે તેમના મકાનો પણ તોડી દેવામાં આવશે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, વહેલી સવારથી જે છે તે અહીંયા આગળ ડિમોલેશનની પ્રક્રિયા જે છે તે કરવામાં આવી રહી છે। 15થી વધુ JCBની મદદ જે છે તે તંત્ર દ્વારા લેવામાં આવી છે। આ ઉપરાંત પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી હોય કે મામલતદાર હોય, તમામ અધિકારીઓ અહીંયા આગળ જે છે તે હાજર છે। આ ઉપરાંત સરકારી વિડીયોગ્રાફિકના અધિકારીઓ કર્મચારીઓ પણ જે છે તે અહીંયા આગળ હાજર છે। પોલીસનો પણ જમાવડો છે, SRPની ટીમો જે છે તે અહીંયા આગળ ઉતારી દેવામાં આવી છે, એટલે કે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ જે છે તે પ્રયાસ જે છે તે કરવામાં આવી રહ્યો છે। બિલકુલ મલ્હાર, આભાર આપનો તમામ જાણકારી આપવા માટે। તો બહિયલમાં આ મોટી કામગીરી સવારથી જ થઈ રહી છે।